અરે રવિ બેટા તો આવી ગયો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે તમે આમ મને ફોન કરીને બોલાવ્યો, શું કામ હતું? રવિ, તને તો આકાશ મળતો જ હશે ને? ને તું સમજાય ને કે ઘરે પાછો આવી જાય. એન પપ્પાએ સમાધાન કરી નાખી. કાકી, આકાશ અત્યારે ક્યાં છે ને મને કાંઈ ખબર જ નથી. અરે 1 વર્ષથી તો હું એને મળ્યો નથી. રવિ બેટા, આકાશ વગરનું ઘર સૂનું સૂનું થઈ ગયું. ખબર નહીં, બાપ દીકરા બેને બનતું જ નથી. અને તારા કાકા પણ એ સમજવા તૈયાર નથી. એ વાત હાચી, પણ 2 માંથી એકને તો સમજવું પડશે કે નહીં. મને ખબર છે કે માં અને દીકરાનો પ્રેમ કેવો હોય છે. તમે પળે પળ આકાશને યાદ કરતા હશો. કેટલો સમય થઈ ગયો તમે એને જોયો પણ નથી, તો તમને યાદ તો આવતી જ હશે. પણ શું કરવું, એનો કાંઈ પત્તો જ નથી. તો પણ હું શું કહું છું કે આકાશ ન મળે તો કાંઈ નહીં, પણ હું મારા કાકા મળે ને તો હું એને વાત કરું અને એને સમજાવું કે સમાધાન કરી નાખે. હા રવિ, હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો. હા, આકાશ દર મહિને 5000 રૂપિયા મોકલાવે છે, તો તને મળતો તો હશે જ ને બેટા. અરે હા, મને પણ નથી કીધું એને. અને જે મને પૈસા આપે છે ને એ એક વ્યક્તિના થકી આપે છે. અને એ વ્યક્તિને મેં લગભગ 100 વાર પૂછ્યું કે આકાશ ક્યાં છે, આકાશ ક્યાં છે. એ વ્યક્તિ પણ મને એડ્રેસ નથી આપતો. કોણ જાણે આકાશ ક્યાં રહેતો હશે, એને ખાવા પીવાનું કેમ થતું હશે. અરે એના પ્રત્યે તમારા પાસે એટલી મમતા ભરી છે તો મને એટલો વિશ્વાસ છે કે એ હેરાન તો નહીં જ થતો હોય. તને તો ખબર છે ને બેટા, તારે કાકાનું પેન્શન બહુ ઓછું આવે છે. હા, ઘર તો માંડ માંડ પૂરું પડે છે. અને બાકી હતું તે આકાશ. આકાશને આ પગલું નહોતું ભરવું. એને મારો વિચાર ન કર્યો. વિચાર તો ઘણો કર્યો છે, પણ અમારા કાકાએ એના પર ગુસ્સો કર્યો ને એનાથી જ એને એમ થયું કે હવે આ ઘરે મારે રહેવું જ નથી. સાચી વાત છે રવિ બેટા, તું તાર કાકાને સમજાવજે ને. કાંઈ વાંધો નહીં, હું મારા કાકાને સમજાવીશ. અત્યારે ક્યાં રૂમમાં છે કે? ના ના, એના કામથી બહાર ગયા છે. એવું છે તો કંઈ વાંધો નહીં, એ મળે એટલે હું એને સમજાવીશ. જય શ્રી કૃષ્ણ. બેસ ને બેટા, થોડુંક ચા નાસ્તો બનાવું. ના ના, આ તમારો દીકરો હવે જ્યારે તમને મળે ને ત્યારે જ હું તમારા ઘરનો ચા નાસ્તો કરીશ. હા હા ભાઈ, હું તમારા ઘરે આવવા નીકળી જ ગયો છું, પણ આ રસ્તામાં થોડું કામ આવી ગયું ને એટલે થોડો ખોટી થઈ ગયો છું. હમણાં 2 મિનિટમાં જ પહોંચું છું. ઓકે ઓકે, હા હારું હાલ. હા, અરે અંકલ તમે અહીંયા છો? હું તમારા ઘરે ગયો તો પણ તમે ત્યાં નહોતા. હા તો બોલ ને, તારે શું કામ હતું મારું? મારે આજ એક અગત્યનું તમારું કામ હતું. હા તો બેટા બોલ ને, શું કામ હતું? હા કાકા, હું તમને એમ કહેતો હતો કે આ તમારા દીકરા સાથે હવે સમાધાન કરી નાખો ને. હા, કેટલો સમય થઈ ગયો, તો જરીક હવે તમે સમજો અને સમાધાન કરી નાખો. જો રવિ, આકાશની સાથે ઝઘડો મેં નથી કર્યો, ઝઘડો એણે મારી સાથે કર્યો છે. અને ખોટો ગુસ્સો કરીને ઘર છોડીને નીકળી ગયો. અરે પણ કાકા, ઝઘડો એણે કર્યો હોય કે તમે, એ દીકરો તો તમારો જ છે ને. હે, અને સોરું કસોરું થાય, માવતર થોડા કમાવતર થાય, અને આ બાપ દીકરા વચ્ચે તમારો ઝઘડો થાય છે, એ આ સમાજમાં સારું થોડું લાગે. જો બેટા, તારી વાત તો બરાબર છે, પણ મારી પીડાને કે સમાજ થોડો સમજે છે? એ તો જે કાંઈ પણ હોય એ બધું મારે જ ભોગવવાનું છે ને. અને સમાજ ન સમજે તો કાંઈ નહીં, મને એનો અફસોસ નથી. તો મારા દીકરાને તો સમજવું જોઈએ ને. મને અફસોસ એ વાતનો છે કે મારો દીકરો પણ મારી વાતને નથી સમજતો. અરે એ તો છોકરો છે, બરોબર, તમે વડીલ કહેવાઓ એટલે કહું છું. પણ તમે પણ મને
ખબર છે કે તમે મને દીકરો જ માનો છો, હા? અને કેટલો પ્રેમ હશે એને તમારા પર કે આ મહિને મહિને પૈસા મોકલે, તો એ બધું તમારે જરા વિચારવું જોઈએ. જો રવિ, તું તારા મિત્રનું ઉપરાણું લેશો મને ખબર છે, અને મને એ પણ ખબર છે એ તો દર મહિને મને પૈસા આપે છે ને, એ પૈસા મારો દીકરો નથી મોકલતો, એ પૈસા તું તારા ખીચાના આપે છે, અને તું વાત મારા દીકરાની કરે છે કે તમારો દીકરો પૈસા મોકલે છે. નાના કાકા એ જ પૈસા મને મોકલે છે અને હું તમને આપું છું. તમે કાકા આ વાત મારી માનો ને. હા, જો બેટા, હું તને મારો દીકરો જ માનું છું, એટલે હું તારી સાથે આ બધી ચર્ચા કરું છું. બાકી આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિ મારી સાથે આ વાત કરે ને તો હું આ વાતમાં ધ્યાન પણ નથી આપતો, કારણ કે મને જેના ઉપર એટલી બધી આશા હતી કે મારો દીકરો મારા સપના પૂરા કરશે, અને બદલે મારો દીકરા જ મારા સપનાના વેર વિખેર કરી અને અમને દગો દઈને ઘરેથી નીકળી ગયો. અને એક બીજી વાત કે મને ખબર છે કે અંદર એના માટે તમારામાં કેટલો પ્રેમ ભર્યો છે, પણ એક વાત સાંભળજો, એને પણ તમારા પ્રત્યે એટલો આદર છે, પ્રેમ છે. હા, કોઈ વાંધો નહીં બેટા, હું તારી વાત ઉપર વિચારીશ, અને જો મને એવું દેખાશે ને કે તું જે કાંઈ કહે છે એ બધું સાચું છે તો અમે આકાશને બોલાવશું. પણ જો મને એવું દેખાણું કે મારો દીકરો ફક્ત આ બધો દેખાવ જ કરે છે તો મારું મન એના પ્રત્યે મેલું જ રહેશે. ના ના, એમાં તો કાંઈ વાંક નથી. અત્યારે ઘણો સુધરી ગયો છે, સમજ્યા તમે? ઠીક છે બેટા, હું તારી વાત ઉપર વિચારીશ, અને તારે પણ કોઈ કામકાજ હોય ને તો ઘરે આવજે. અત્યારે મારે જરૂરી કામ છે, મારે બેંકમાં જવું છે પેન્શનના પૈસા લેવા, એટલે હું નીકળું. ભલે કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આવજે હો. હા. હે ભગવાન, હવે આ બાપ દીકરાને તું એક કર. હું વિચારો છો બા? બેટા રવિ, હા, આજકાલ કરતા કરતા તારો ઓલો દોસ્તાર 1 વર્ષથી અહીંયા રહી છે, જવાનું નામ જ નથી લેતો. આ કાલ સવારે છોકરીવાળા તને જોવા આવવાના છે, અને પછી જો પાક્કું થઈ ગયું, તારી સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ જશે, પછી આપણે એને સુવડાવશું ક્યાં? પછી અહીંયા આપણા ઘરમાં રહે એ સારું લાગે? તો આપણું ઘર ક્યાં મોટું છે, આપણો જ માંડ માંડ સમાવેશ થાય છે, ત્યાં એને ક્યાં સુવડાવશું? અરે બા, પેલા છોકરી આવવા જો, બધું નક્કી તો થવા જો. તમે છે ને એ કઈ ઉપાધિ નહીં કરતા. આ બધું નક્કી થાય ને હગાઈનું, તો હું મારા મિત્રને વાત કરીશ, અને મને વિશ્વાસ છે કે એ સમજીને બીજે રહેવા વયો જાય. બેટા, એ અહીંયા રહીને એનો મને વાંધો નથી, આપણે 2 જણા હતા ત્યાં સુધી તો કાંઈ વાંધો નહીં. હવે ઓલી પારકી જણી આવે, એ જુવાન હોય, એને ગમ્યું ન ગમ્યું, અને પછી કઈ ઉચનીચ થાય એના કરતાં એ પહેલાં એ નીકળી જાય ને એ વધારે સારું. બા, આપણે કેટલા સમયથી એને હાસવીએ છીએ, તો એ આપણી તકલીફને સમજશે, એટલે તમે કઈ ઉપાધિ નહીં કરતા. હા, તું તારી રીતે એને બધું સમજાવી દેજે, હો ને? હા, હું સમજાવી દઈ. સારું, સમજ્યા? હા. અને આ આકાશ છે ને, એ આમ ભલે એના બાપાથી અલગ રહેતો હોય, પણ ઘણો પ્રેમ તો તમે આપ્યો છે ને. બેટા, પ્રેમ આપવાથી કાંઈ નથી થતું. અત્યારે હવે આપણા ઘરની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હવે પારકા ઘરની દીકરી આવશે, પછી એનું કામ એને કરવાનું ગમે ન ગમે, મોઢું ચડાવે, તારી સાથે ઝઘડા કરે, એના કરતાં પાણી પહેલાં પાળ બાંધી લેવી સારી. જેવું નક્કી થાય ને એટલે એને કહી દેજે, તો એ એના ઘરની વ્યવસ્થા કરી લે, હો ને? ભલે બા. જો બેટા, મને તારા દોસ્તાર સાથે કોઈ વેરઝેર નથી, કોઈ વિરોધ નથી, અને પછી અત્યારે એને જો આમ અચાનક જવાનું કહીએ ને અને એને ખોટું લાગી જાય તો, એટલે એને બહુ પ્રેમથી સમજાવજે. નહીં તો અત્યાર સુધી એને રાખ્યો, એને આટલા પ્રેમથી એને સાચવ્યો, એ બધાય ઉપર પછી પાણી ફરી જાય જો એને ખોટું લાગી જાય તો. હા બા, હા ને? તમારી વાત સાચી છે, હા. હું એવી રીતે જ સમજાવીશ. સારું, ચાલો અંદર ચાલો.
આકાશ, હે રવિ, એક ખુશીના સમાચાર આપવાના છે તને. હા તો બોલ ને, શું સમાચાર આપવા છે? કાલે મને એક છોકરી જોવા આવવાની છે. એ વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. પણ હું શું કહું છું કે એક દુઃખના સમાચાર પણ તને દેવાના છે. દુઃખની વાત? બોલ ને, શું વાત છે? હા, જો આ સગાઈ નક્કી થઈ જાય તો ટૂંક સમયમાં જ લગ્ન લેવાના છે. તો તારે બહાર રહેવા જવાની તૈયારી કરવી પડશે. અરે દોસ્ત, એમાં મૂંઝાય છે શાનો? તે મને અત્યાર સુધી સપોર્ટ કર્યો છે, તારા ઘરે મને આશરો આપ્યો છે. હવે મારી પણ ફરજ બને છે ને કે સમય જતાં હું પણ અહીંયાથી રજા લઉં. હા, પણ બધી વાત સાચી, પણ તું જતો રહેશે તો મારું મન પણ અહીંયા ઘરમાં નહીં લાગે. એમ. અને હા, બીજી વાત કે જો કાલ છોકરી અહીં જોવા આવે ત્યારે તારે પણ અહીં હાજર રહેવાનું છે. હા? જો તને તો ખબર છે ને કે હમણાં મારી નવી નવી જોબ છે, અને ત્યાં હું રજા લઈશ તો કેવી રીતે મેળ આવશે? બસ ને, એક ભાઈ માટે તું આટલું નહીં કરે? તારે અહીંયા રહેવાનું છે એટલે રહેવાનું છે. અરે તારા માટે તો હું મારો જીવ પણ આપી શકું એમ છું દોસ્ત, કારણ કે તે પણ મારી માટે ઘણું બધું કર્યું છે. યાદ કરવા બેસું તો એક આખી ચોપડી પણ ઓછી પડે. પણ છોડ, હું કાલે રજા લઈ લઈશ બસ. બસ. અને બોલ બીજું, તારી જોબ કેવી હાલે છે? બસ હમણાં તો કામ થોડું ઘણું શીખી રહ્યું છું. કંઈ સમજ નથી પડતી કે શું ચાલી રહ્યું છે. હું એક કામ શીખી રહ્યો હોય ત્યાં બીજું કામ તરત જ થોપી દેવામાં આવે છે. એટલે સમજાણું ન સમજાણું બધું જ કામ હજી તો શીખી રહ્યું છું. પછી આગળ જતા જોઈએ કે શું થાય શું નહીં. જો આકાશ, આ જીવન છે તો ચડાવ ઉતાર તો આવ્યા જ કરે. એમાંથી દરેક વ્યક્તિને પસાર થવું પડે છે, સમજો તું? હા, સમજી ગયો તારી વાત ઉપરથી. પણ દોસ્ત, તું હમણાં મારા મમ્મી પપ્પાને મળવા ગયો હતો કે નહીં? શું કરે છે બંને જણા? શું કહું, તારા મમ્મી તો તને બહુ જ યાદ કરે છે, એકલા એકલા રડે છે. પણ તારા પપ્પા છે ને, હજી તને નફરત જ કરે છે. પણ તું ચિંતા નહીં કરતો, કારણ કે સોરું કસોરું થાય પણ માવતર છે ને એ કોઈ દિવસ કમાવતર ન થાય. હા, પણ આ બધી વાતો કહેવતોમાં સારી લાગે છે. અરે મારા પપ્પા શું કામ જીદ લઈને બેઠા છે? એક વખત પોતાના દીકરાને દીકરો કહીને બોલાવવામાં શું જાય છે એમનું? જો એક વખત એ નમીને મને બોલાવી લે ને તો હું તરત જ પાછો જવા તૈયાર છું. બસ. મને પણ નથી ગમતું કે મારા મા બાપથી હું આટલો દૂર રહું. એ લોકો ચિંતામાં રહે, પણ આ પપ્પા છે ને કે કોઈ વાતે આ ઝઘડો ટાળવા નથી માંગતા. જો આકાશ, હું તારા પપ્પાને મળ્યો છું, મેં જોયા છે, પણ એટલું ચોક્કસ કહીશ કે દિલના એક ખૂણામાં તારા માટે અપાર પ્રેમ ભર્યો છે એનામાં. હા, પણ પોતાની જીદ તો નથી છોડી શકતા ને. જીદના ગુલામ બનીને બેઠા છે. કંઈ વાંધો નહીં, હું પણ એમનો સારો દીકરો છું ને. મારી ફરજમાં આવતી બધી જ જવાબદારીઓ હું નિભાવીશ. કાલે ઉઠીને એને આ સત્ય તો સમજાશે ને. જો તું મારા પપ્પાની પાસે જાય છે, મારા મમ્મી સાથે વાતો કરે છે, તો ભૂલે ચૂકે પણ તું એમને એ નહીં જણાવતો કે હું તારી સાથે રહું છું. ના ના, તું ચિંતા ના કરીશ, હું આ વાત કોઈ દિવસ એમને નહીં કરું. પણ ભાઈ, હજી એક વાર તને આજીજી કરું છું કે તું સમાધાન કરી નાખ ને. અરે મારે સમાધાન કરવું જ છે. મેં ક્યારે તને ના પાડી છે? પણ મારા પપ્પા મને લેવા આવે તો જ.
હવે તો જ હું જઈશ આ ઘરમાંથી, નકર નહીં. એ એમ કહે છે કે મને મારો દીકરો એકવાર બોલાવે, તું એમ કહે છે કે મારા બાપા મને એકવાર બોલાવે. હા હા, શું રમત છે ને એ જ નથી સમજાતી. રમત કઈ નથી. અરે દૂર તો એમનાથી હું છું, મારા મમ્મી પપ્પા મારાથી નહીં. અરે હું આ ઘર છોડીને આવ્યો છું તો એમની ફરજ બને છે કે એ મને બોલાવી લે, પણ નહીં, એ લોકોને એમની ફરજ તો દેખાતી જ નથી. પણ તું આમ ચિંતા ના કર, એક દિવસ તો એને તને બોલાવવો જ પડશે. હા હા, જોઈએ છીએ હવે કે એ દિવસ ક્યારે આવે છે. હા, છોડ આ બધી વાતો અને આપણે તારી તૈયારીઓ કરીએ. કાલે છોકરી જોવા આવવાની છે ને, તો ચલ એ સારા કપડાં, બેલ્ટ અને આ પરફ્યુમ્સ ને એવું તારી માટે શોપિંગ કરી આવીએ. હા હા, કેમ નહીં, પણ તારે પણ લેવાના છે. અરે મારે શું કામ છે, તને છોકરી જોવા આવવાની છે, મને નહીં. અને જો હું વધારે તૈયાર થઈને બેઠો હોઈશ ને તો તારી બદલે મને ના પસંદ કરીને ચાલી જાય, જોજે. પણ જો તારે યારે આવવાનું છો, અને પરફ્યુમ પછી કપડા બધું તારે લેવાનું છે. હા ચાલ જઈએ હવે.